જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 83 મહાશ્રી કણાદ ગુરુકુળની રજૂઆત કરીશું. ભારતીય પરિપ્રેક્ષ્યમાં 3 પ્રકારની અધ્યાત્મ સાધના છે: અનાત્મવાદી, આત્મવાદી અને ઈશ્વરવાદી. લગભગ નાસ્તિકતાની નજીક છતાં નાસ્તિકતા વિનાની સાધના અનાત્મવાદી છે. બૌદ્ધ ધર્મના કેટલાક સંપ્રદાયોથી માંડીને રજનીશ અને કૃષ્ણમૂર્તિ જેવા કેટલાય વિચારકો આ કોટીમાં આવે છે. તેઓ કોઈને કોઈ પ્રકારની સાધનાને માને છે, પણ તેનું લક્ષ્ય કોઈ અન્યને રીઝવવા કે પરલોક સુધારવા માટે નહીં, પણ જીવનને વ્યવસ્થિત કરવા માટે છે. આત્મવાદીઓના ઘણા ભેદ ભારતમાં છે. બૌદ્ધ ધર્મના કેટલાક સંપ્રદાયો, જૈનો અને વૈદિક પરંપરામાં માનનારા સાંખ્ય વેદાંતીઓ વગેરે આત્મવાદી છે. સૌનો આત્મવાદ જુદો જુદો હોવા છતાં સૌ પરમ તત્વને આત્માને માને છે તથા આત્માના કલ્યાણ અને ઉદ્ધાર માટે પરમ પુરુષાર્થ રૂપ મોક્ષને સુરસ્વ માને છે. મોક્ષ પ્રત્યેની તીવ્રતા તથા આત્માનુરાગની પ્રતિક્રિયા રૂપ સંસાર પ્રત્યે ઉપેક્ષા ભાવ, અંતે ત્યાગ ઉપર ભાર મુકાયો છે. ત્યાગની અનિવાર્યતા હોવાથી ત્યાગી માટે ધાર્મિક કઠોર નિયંત્રણો પણ જરૂરી થયા. સુષુપ્ત આત્મા જાગ્રત થવા માટે જાગ્રત થયેલા કોઈ આત્માનું શરણો સ્વીકારે તે જરૂરી થયું. ભૂતકાળમાં થઈ ગયેલા આવા જાગ્રત આત્માઓ તથા વર્તમાનમાં માનતા જાગ્રત આત્માઓની શરણાગતિ ઉપર વધુ ભાર મુકાયો. આત્મપૂજા અંતે તો દેહના માધ્યમથી જ થતી હોય છે, એટલે જે દેહમાં આત્મા જાગ્રત થયો છે તેવી માન્યતા સ્થાપિત કરી શકાઈ હોય તે દેહના માધ્યમથી તે આત્માની પૂજા થતી હોય છે. આત્માને રંગ, રૂપ, આકાર ન હોવાથી તેની પ્રતિમા તો બનાવી શકાય નહીં, એટલે આત્મવાદના આગ્રહમાં તે દેહને નશ્વર તથા અસુચિ બતાવીને વૈરાગ્ય કરાવ્યો હતો. તે જ દેહ પૂજાનું માધ્યમ બની જાય એટલું જ નહીં, દેહવાદનો હળહળતો વિરોધ કરનારા પોતે જ પોતાના જીવતા કોઈ વાર મર્યા પછી પણ પોતાના દેહની પ્રતિમા મુકાવે તે શું આત્મવાદ ઉપર લપડાક નથી? મને લાગે છે કે આ દેશને આત્મવાદના અતિરેક એટલે માત્ર આત્મા જ સત્ય છે અને દેહ પ્રત્યે તથા વિશ્વ પ્રત્યે ધિક્કાર ફેલાવવો તે ઘણું નુકસાન પહોંચાડ્યું છે. હું આત્મવાદી છું, પણ સાથોસાથ દેહવાદી તથા વિશ્વવાદી પણ છું, કોરો આત્મવાદી નથી. આત્મવાદની એક શાખા બૂમો પાડીને ભલે કહે કે આત્મા એક જ છે, પણ તેથી નથી તો માનવીય એકતા સિદ્ધ કરી શકાય કે નથી સામાજિક એકતા સિદ્ધ કરી શકાય. કારણ કે આત્મપૂજાનું માધ્યમ દેહ થયો છે. ગુરુ પૂજા, સમાધિ પૂજા વગેરે પૂજાના સ્થળોએ કોઈ ન કોઈ દેહની આકૃતિ મુકાયેલો હોવાથી તથા આવા અનેક દેહો આત્મપૂજાના માધ્યમ બન્યા હોવાથી એક તરફ ભેદો વધ્યા તો બીજી તરફ વ્યક્તિ પૂજા પણ વધી છે. આ પ્રક્રિયાથી હિન્દુ પ્રજા વધુ અવ્યવસ્થિત તથા વિભાજિત બની છે. સૌથી વધુ હાસ્યાસ્પદ તથા કરુણ સ્થિતિ તો ત્યારે અનુભવાય છે જ્યારે આ તમામ આત્મવાદીઓ પોતાની મેળે જ પોતાને જ્ઞાની માની બેસતા હોય છે. પોતાનો જ્ઞાન માર્ગ છે અને પોતે જ્ઞાની છે એવું દૃઢતાપૂર્વકની નપટાઈથી કહે છે અને આ માર્ગથી જ આત્માનું કલ્યાણ છે તેવું વારંવાર અનુયાયીઓને ઠસાવે છે. ત્રીજી અધ્યાત્મ સાધના ઈશ્વરવાદી છે. આ વિશ્વનો કોઈ કરતા ધરતા છે જે સુપર પાવર છે, તેનાથી વધુ મહાન કોઈ નથી, તેની બરાબરીનો પણ કોઈ નથી. આત્માઓ મુક્ત થાય તો પણ ઈશ્વર ન થાય. મુક્તાત્મા એ પરમાત્મા નથી, પરમાત્મા પરમાત્મા જ છે. આવા સ્વચ્છ પ્રભુની ભક્તિ શરણાગતિ સ્વીકારી જીવન સાધના કરવી એ ત્રીજી સાધના છે. મુસ્લિમો, ખ્રિસ્તીઓ તથા હિન્દુઓના ઘણા સંપ્રદાયો આ માર્ગને માને છે. શરીર અને વિશ્વ પરમાત્માનું સર્જન છે, તે પ્રભુની ઉત્તમોત્તમ કૃતિઓ છે. તેના પ્રત્યે ધૃણા કરવાની જરૂર નથી, તેનો યથા યોગ્ય ઉપયોગ કરવાનો છે. આ રીતે ઈશ્વરવાદી અધ્યાત્મ માર્ગ ભક્તિના માધ્યમથી પરમાત્માની કૃપા મેળવીને જીવનના કર્તવ્ય કરતાં આત્મકલ્યાણ કરવાનું સૂચવે છે. આ તૃતીય માર્ગનો પથિક છું. મેં ઈશ્વરનો સાક્ષાત્કાર નથી કર્યો, પણ તેની કૃપાની અનુભૂતિ તો ડગલે ને પગલે કરી છે. સુઈ ગામના દુષ્કાળ રાહત કેન્દ્રમાં તેણે જ સહાયતાનો વરસાદ વરસાવ્યો હતો, તેણે જ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ મોકલ્યા હતા અને તેણે જ 8 મહિના સુધીનું
આ કાર્ય નિર્વિઘ્ને પૂરું પાડ્યું હતું. વરસાદ ખૂબ સારું થયું હતું અને છેલ્લા 100 વર્ષોમાં ન આવ્યું હોય તેટલું સારું વર્ષ આવ્યું હતું. આ સારા વર્ષનું તમામ શ્રેય મને અપાતું હતું. મારા વિરોધ છતાં ગ્રામીણ જનતા મને હમીર બાવાનો અવતાર, હમીર બાવો પોતે એમ માનવા લાગી હતી. અમને આનંદ હતો. પ્રજાને સારી સ્થિતિમાં મૂકીને અમારે વિદાય થવાનું હતું. મને થયા કરતું કે અમે વિદાય તો થઈશું, દુષ્કાળનો પ્રશ્ન તો પતી ગયો, પણ મૂળ પ્રશ્ન આ પ્રજાના શોષણનો છે તે નથી પત્યો. પ્રજા અભણ છે એટલે પોતાના જ પ્રશ્નો સમજી શકતી નથી. સ્થાયી રીતે જો પ્રજાને શોષણ મુક્ત કરવી હોય તો સર્વપ્રથમ પ્રજાને ભણાવવી જોઈએ. ભણતરની શી વાત કરું, ત્યારે આખા વાવ તાલુકામાં એક જ હાઈસ્કૂલ હતી અને તે પણ પારકા મકાનમાં બેસતી હતી. પોતાનું મકાન ન હતું. સુઈ ગામમાં પ્રાથમિક શાળા હતી. 7-8 શિક્ષકો હતા, પણ ઓરડો માત્ર એક જ હતો. અંગ્રેજોના સમયમાં બનાવેલો આ ઓરડો 300 જેટલા વિદ્યાર્થીઓને પોતાનામાં કેમે કરીને સમાવી શકતો ન હતો. નવા ઓરડા બનાવવા માટે શક્તિ ન હતી. શક્તિવાળા માણસોને ઓરડા બનાવવા કરતાં ધર્મના ઉત્સવમાં વધુ રસ હતો. દુષ્કાળ રાહતનું કેન્દ્ર પૂરું થતાં એક પણ પૈસો વધવો ન જોઈએ તેવી મારી ઈચ્છા હોવા છતાં અમારી પાસે 33,000 રૂપિયા વધ્યા. હવે શું કરવું? વિદાય લેતા પહેલાં મેં આખા ગામને ભેગું કર્યું અને જણાવ્યું કે અમારી પાસે 33,000 રૂપિયા છે. તેમાંથી 3,000 રૂપિયા રિપોર્ટ છપાવવામાં વાપરીને બાકીના 30,000 તમારા ગામને આપી દેવા છે. પણ એક શરતે, તમે પણ સામા 30,000 ભેગા કરો તો બંને મળીને 60,000 ભેગા થાય તો આપણે અહીં હાઈસ્કૂલ બનાવીએ. મારી વાતથી લોકો રાજી તો થયા, પણ સામે 30,000 ભેગા કરવાના છે તે જાણીને સૌ ઢીલા થઈ ગયા. ભાણાભાઈ બોલ્યા, બાપજી, 10 વર્ષ પહેલાં અમે હાઈસ્કૂલ માટે ફાળો એકઠો કર્યો હતો. તે માંડ 350 એકઠા થયા હતા. તેમાંથી હજી પણ 150 રૂપિયા પોસ્ટોમાં પડ્યા છે. અમારાથી તો કોઈ હિસાબે 30,000 ભેગા ન થઈ શકે. આ વર્ષ સારું આવ્યું છે એટલે બહુ જોર કરીએ તો માંડ 7-8,000 ભેગા કરી શકાય. ભાણાભાઈની વાતમાં સૌએ માથું હલાવી હુંકાર આપ્યો. મેં કહ્યું, એમ ઢીલા ન થાઓ. હમીર બાવાનું નામ લઈને પ્રયત્ન કરો. જુઓ, 5 દિવસમાં 30,000 કરી આપો તો આ 30,000 તમારા, નહીં તો પછી આનો ઉપયોગ બીજે કરી દઈશું. ના બાપુ ના, અમારાથી નહીં થાય. એકબીજાના મોઢે જોઈને નિરાશાની આપ-લે સૌ કરી રહ્યા હતા. મેં કહ્યું, સારું, 30,000 રૂપિયા ન કરો તો કાંઈ નહીં, 1,000 મણ બાજરી કરો. સૌ હસી પડ્યા. એ તો એકનું એક જ થયું ને. સભા વિખેરાતા પહેલાં મેં ફરીથી 5 દિવસની મુદતની યાદ અપાવી. એક ટ્રકમાં અમે નીકળી પડ્યા. ચોથા દિવસે દંતાલી આશ્રમમાં મારા ઉપર તાર આવ્યો. 1250 મણ બાજરી થઈ ગઈ છે. મારા આનંદનો પાર ન હતો. જ્યાં કોઈ શક્યતા ન હતી ત્યાં ધાર્યા કરતાં પણ વધારે થયું હતું. હવે અહીં હાઈસ્કૂલ જરૂર થશે. લોકો હોંશે હોંશે સામે ચાલીને બાજરી આપતા હતા. 10 દિવસ પછી જ્યારે હું સુઈગામ પહોંચ્યો ત્યારે બાજરીનો આંકડો 4,000 મણે પહોંચી ગયો હતો. સભા ભરાયેલી હતી. મારું પ્રવચન પૂરું થયું અને કોઈને બાજરી લખાવી હોય તો લખાવી શકે છે તેવી જાહેરાત થઈ. એક જાડા મેલા કપડાં પહેરેલા વૃદ્ધ લાકડીના ટેકે સભામાં ઊભા થયા. ધીરે રહીને બોલ્યા, બાપુ, મારી 100 મણ બાજરી. મને થયું કે તેણે 6 મણ બાજરી બોલી હશે. આ પ્રદેશમાં એક માણસ 100 મણ બાજરી બોલે તેવી મને કલ્પના ન હતી. તેણે કશા જ ગર્વ વિના ચોખવટ કરી, બાપુ, હું તો તમારા પગની રજ છું. 6 મણ નહીં, પણ 100 મણ. 100 મણ બાજરી? વૃદ્ધ બેસી ગયા. મારી આંખમાં આંસુ આવી ગયા. માનવતા મરી પરવારી નથી. ભણેલા કરતાં અભણ માણસોમાં ઘણીવાર આવી માનવતા પરાકાષ્ઠાના હિંડોળે હિલોડા લેતી હોય છે. ધન્ય છે એ વૃદ્ધને, એ કુટુંબને. મારે તો 30,000 જોઈતા હતા, પણ લગભગ 1.25 લાખ થઈ ગયા. અમારા 30 ઉમેરીને બેંકમાં મૂકી દીધા. વાવ તાલુકામાં સર્વપ્રથમ પોતાના મકાનવાળી હાઈસ્કૂલ થઈ. સુઈગામ વિભાગ વિકાસ ટ્રસ્ટ દ્વારા, તે પછી તો છાત્રાલય,
પ્રાથમિક શાળા વગેરેના અનેક મકાનો બનાવ્યા. મહર્ષિ કણાદ ગુરુકુળ નામની પ્રાથમિક શાળા મફત છાત્રાલય સાથે આજે ચાલી રહી છે. નાત જાતના ભેદ વિના હરિજનથી માંડીને બ્રાહ્મણ સુધીના બધા વિદ્યાર્થીઓ સાથે રહે છે, સાથે જમે છે. 1 પૈસોય ચાર્જ નહીં. દર વર્ષે લગભગ 80% જેટલો પરિણામ આવે છે. હાઈસ્કૂલના કારણે પ્રજામાં ચેતના આવી છે. કેટલાક રાજપૂતો વ્યાપારી થયા, કેટલાક શિક્ષકો થયા, કેટલાક પોલીસ ઓફિસરો થયા. જો આ હાઈસ્કૂલ ન થઈ હોત તો કદાચ આ થઈ શક્યું ન હોત. સ્વામી સચ્ચિદાનંદ. આગળ આપણે પ્રકરણ 84 જાગૃતિની રજૂઆત કરીશું. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.